મહુવાના તરેડ ગામના આંગણે શિવોત્સવ. મહાદેવના વિવાહ પ્રસંગે ભક્તો હિલોડે ચડ્યા. શૈલેષગીરી બાપુની અમૃતવાણીનો લ્હાવો. તરેડ ગામના આંગણે હાલ ભક્તિનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. મહંત શ્રી ભભૂતગીરી બાપુ, નાગા સાધુ, પ્રેરિત વૈષ્ણવ ભૈરવ આશ્રમ ખાતે આયોજિત પવિત્ર શ્રી શિવ મહાપુરાણ કથાના આજે ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આધ્યાત્મિકતા અને શ્રદ્ધાના સંગમ સમાન આ કથામાં સમગ્ર ગ્રામજનો ભક્તિભાવપૂર્વક જોડાયા છે. કથાના ત્રીજા દિવસે વક્તા શ્રી શૈલેષગીરી બાપુ, ખરેડવાળાના મુખેથી શિવ મહાપુરાણનું સુંદર ગાન કરવામાં આવ્યું હતું. આજરોજ કથાના અધ્યયન મુજબ ભગવાન ભોળાનાથના શુભ લગ્નનો પ્રસંગ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. મહાદેવની જાન અને લગ્નોત્સવમાં ગ્રામજનોએ નાચતા ગાતા ભાગ લીધો હતો, જેનાથી આશ્રમનું વાતાવરણ શિવમય બની ગયું હતું. વૈષ્ણવ ભૈરવ આશ્રમના પટાંગણમાં મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ કથા શ્રવણનો લ્હાવો લીધા બાદ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. મહંત શ્રી ભભૂતગીરી બાપુના સાનિધ્યમાં આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાદેવના લગ્ન પ્રસંગે તરેડ ગામ જાણે કૈલાસધામ બન્યું હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો. આમ તરેડ ગામે શિવ મહાપુરાણના માધ્યમથી ભક્તિ, શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે, જે આગામી દિવસોમાં પણ જારી રહેશે.